સુરતમાં હવે ગુનેગારોને કાયદાનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વારંવાર ગુનેગારો કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ત્યારે વેસુના આંબેડકર નગરમાં બે જૂથો સામસામે આવી જતા હિંસક અથડામણ થઈ હતી, જેનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. સુરતના વેસુ આંબેડકર નગરમાં થોડા દિવસે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેમાં એક ભયાનક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે. વેસુના આંબેડકર નગરમાં બે જૂથો વચ્ચે સામસામે હિંસક અથડામણ થઈ હતી. અસામાજિક તત્વોએ જાહેરમાં પટ્ટાબાજી અને પથ્થરમારો કરી આતંક મચાવ્યો હતો. થોડા દિવસે થયેલી આ મારામારીના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લુખ્ખા તત્વો પોલીસના ડર વગર એકાબીજા પર તૂટી પડ્યા હતા. આ હિંસક દ્રશ્યોને પગલે સ્થાનિકોના રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સામાન્ય નાગરિકો હવે પોતાની સુરક્ષાને લઈ ચિંતિત બન્યા છે. શું વેસુ પોલીસને આ અંગે કોઈ જાણ નહોતી? પોલીસનો ખોફ માત્ર કાગળ પર જ રહ્યો હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સ્થાનિકોની માંગ છે કે આવા ગુંડા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવે અને વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી સામાન્ય જનતા શાંતિથી જીવી શકે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.